જય શ્રી ગણેશા પ્રિય ભક્તો, અમારી ધાર્મિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે બધા ગણપતિ બાપાને પ્રેમથી પૂજીએ છીએ, પણ શું તમે જાણો છો કે તેમના એક દાંતને તૂટેલો કેમ દર્શાવવામાં આવે છે? શા માટે તેમને એકદંત કહેવામાં આવે છે? આજે અમે તમને એ પવિત્ર કથા જણાવીશું જે આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે। આ કથા માત્ર ગણેશજીની શક્તિ જ નહીં પણ તેમના જ્ઞાન અને ત્યાગને પણ દર્શાવે છે। તો વિડીયોને અંત સુધી જોજો। ગણેશજીના એકદંત થવા પાછળની સૌથી પ્રચલિત કથા મહાભારત સાથે જોડાયેલી છે। મહર્ષિ વેદવ્યાસને મહાભારત જેવો વિશાળ ગ્રંથ લખવા માટે એક એવા લેખકની જરૂર હતી જે તેમની વાતને વિના વિલંબે લખી શકે। વેદવ્યાસે શ્રી ગણેશજીને વિનંતી કરી। ગણેશજીએ એક શરત મૂકી, જો એકવાર લખવાનું શરૂ થાય તો જ્યાં સુધી ગ્રંથ પૂર્ણ ન થાય ત્યાં સુધી મારી કલમ અટકવી ન જોઈએ। વેદવ્યાસે પણ શરત સ્વીકારી અને કહ્યું કે ગણેશજીએ પણ કોઈ પણ શ્લોક લખતા પહેલા તેનો અર્થ સમજી લેવો પડશે। વેદવ્યાસ બોલતા ગયા અને ગણેશજી લખતા ગયા। અચાનક લખતા લખતા ગણેશજીની કલમ તૂટી ગઈ। હવે જો કલમ અટકે તો ગણેશજીની પ્રતિજ્ઞા તૂટે અને વેદવ્યાસ પણ રાહ જોશે નહીં। ત્યારે જ જ્ઞાનના દેવતા ગણેશજીએ એક મહાન નિર્ણય લીધો। તેમણે તરત જ પોતાનો જમણો દાંત તોડ્યો અને તેને કલમ તરીકે વાપરવાનું શરૂ કર્યું। તેમણે દાંતનો ઉપયોગ કરીને મહાભારત જેવો પવિત્ર ગ્રંથ પૂરો કર્યો। આ ત્યાગ દર્શાવે છે કે જ્ઞાનનું મહત્વ કોઈ પણ અંગ કે ભૌતિક વસ્તુ કરતાં કેટલું વધારે છે। ત્યારથી ગણેશજી એકદંત તરીકે પૂજાય છે। તો ભક્તો, આ હતી ગણેશજીના એકદંત થવાની પાવન કથા। હવે જ્યારે પણ તમે ગણપતિ બાપાને જુઓ ત્યારે તેમના ત્યાગ અને સમર્પણને યાદ કરજો।